હું મનોજ શાહ રિસેટ હેલ્થ ક્લબના પ્રમુખ શ્રી તરીકે કાર્યરત છું. પ્રેક્ષક મિત્રો, હવે આપણે તમે અને હું ખૂબ પરિચિત થઈ રહ્યા છે. તો આજે આપણે રુદ્રિકા મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક પર છે અને આપણી સાથે ડૉક્ટર ઋતુ ઓઝા છે. મેડમ ફિઝિશિયન છે અને આ આખા એમ કહી શકાય કે ક્લિનિકના ઓનર છે. તો ચાલો આપણે એમની સાથે વાર્તાલાપ માટે જે છે તે પહેલાં મેડમ આપને રિક્વેસ્ટ છે કે અમારા પ્રેક્ષક મિત્રોને આપનો પરિચય, કાર્ય અને આપના અનુભવો શેર કરવા માટે. ધન્યવાદ. હું ડૉક્ટર ઋતુ ઓઝા, રુદ્રિકા મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકની ઓનર છું અને ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું. મારા ક્લિનિકમાં ફર્સ્ટ એડની બધી સુવિધાઓ છે અને મારો અનુભવ 5 થી 7 વર્ષનો છે, જેમાં પેશન્ટને લગતા કોઈ બી રોગ, જેમ કે ન્યુમોનિયા છે, શરદી ખાંસી લઈ લો, તાવ લઈ લો, પછી પેટમાં દુખાવો થાય છે, ડાયરિયા, કોન્સ્ટિપેશન છે, કાં તો નાની મોટી કઈ બી બીમારી, જેમ કે સિઝન ચેન્જ થઈ, બરાબર, વાતાવરણ અનુકૂળ ના આવ્યું, હેવીનેસ થઈ ગઈ, અપચો થઈ ગયો, કઈ બી તકલીફ છે, અશક્તિ છે, બધાનો નિવાર અહીંયા તમને મારા દ્વારા મળી જશે રુદ્રિકા મલ્ટી સ્પેશિયાલિટીમાં. અગર તમને હાઇપરટેન્શન, ડાયાબિટીસ કે એવી કોઈ અન્ય બીમારી છે, જેમાં કે ઇસીજી, ઇકો કે આગળ કઈ બી ટેસ્ટ કરાવવાની જરૂરિયાત પડી શકે છે, તો અમારા ત્યાં કાર્ડિયોલોજીસ્ટ સર પણ આવે છે, ઉપલબ્ધ છે. એના માટે તમારે ખાલી એક પ્રાયર અપોઇન્ટમેન્ટ બુક કરાવવી પડશે. અમારા ત્યાં હાડકાના દુખાવા માટે પણ ઓર્થોપેડિક સર આવે છે. તમારા ત્યાં એક્સરે ની સુવિધા પણ છે અને પ્રાઇમરી પીઓપી, જેમ કે પ્લાસ્ટર બંધાવવું પડે, એ પણ અમારા ત્યાં ઉપલબ્ધ છે. મેડમ, આજે આપણે માત્ર ટાઇફોઇડ અને કમળો, કે જેને જોન્ડિસ કહીએ છીએ, તો આ બે રોગો કેવા છે, એના લક્ષણો શું છે, એ પર થોડીક આપ વાત કરો અમારા પ્રેક્ષક મિત્રો સાથે. ખૂબ જ સરસ સમયને અનુરૂપ સવાલ પૂછ્યો છે તમે, કારણ કે હવે આવશે વર્ષા ઋતુ. બિલકુલ. એટલે જેવી વર્ષા આવશે એવી ટાઇફોઇડ અને કમળો સૌથી વધારે એની સાથે જોવામાં આવે છે. કમળો એટલે શું કે આપણે આખા પીળા થઈ જાય, એને પીળો રોગ કહેવાય છે, જે આંખો પીળી થઈ જાય, ચામડી પીળી થઈ જાય અને શરીર એકદમ જ નબળું થઈ જતું હોય છે. ખાવાની તાકાત ના રહે, ઊભા થવાની તાકાત ના રહે, પેશાબ બી ના થતો હોય અને અપચો ને પેટમાં સખત દુખાવો થાય. પેટમાં દુખાવો આખા પેટમાં હોઈ શકે છે, પણ એની સાથે સાથે જમણી બાજુ વધારે એ લીવર ત્યાં હોય છે એના માટે થઈને, અને કમળો લીવરનો રોગ છે. બીજું ટાઇફોઇડ ને લગતા રોગ વિચારીએ તો બધા જ પાણીપુરી લવર્સ માટેનો રોગ છે ટાઇફોઇડ. જે બી વરસાદના લીધે તમે વરસાદ પડતો હોય અને એની સાથે સાથે પાણીપુરી, સ્ટ્રીટ ફૂડ, દાબેલી, વડાપાવના લવર્સ, ટીનેજ વાળા, એ બધા જે બી વરસાદમાં સ્ટ્રીટ ફૂડ ખાવા જાય એ બધા એને ટાઇફોઇડ થવાની શક્યતા ખરી. બધા 100% ના થાય, પણ થવાની શક્યતા વધારે છે. ટાઇફોઇડમાં તમને ડાયરિયા પણ થઈ શકે છે અને કોન્સ્ટિપેશન પણ થઈ શકે છે, અને એમાં બી જમણી બાજુ ઝીણો ઝીણો દુખાવો શરૂ રહે છે. એમાં તાવ વધારે આવતો હોય છે, એટલે એ ખાસ ધ્યાન રાખવું. જો કોઈ બી માણસને 3 દિવસથી વધારે તાવ રહે તો પ્લીઝ નજીકના ડોક્ટરને જઈને મળ્યો અને જાતે પેરાસિટામોલ ને ચોકલેટ જેમ ના ખાવી. મેડમ, પેશન્ટ આ લક્ષણો છે ને, અને તાવ આવે છે, સાથે કઈ પેટમાં દુખે છે, પગ દુખે છે, અશક્તિ લાગે છે, ખાવાની રુચિ મરી જાય છે, એ પેશન્ટ આવે છે, તો કઈ રીતે સારવાર શરૂ થશે, એનું નિદાન કઈ રીતે થશે અને કેવી રીતે જજ થવાનું છે કે આ ટાઇફોઇડ છે કે કમળો? સૌથી પહેલી વસ્તુ જે ડોક્ટર જોવે એ છે તમારી ચામડીનો કલર. રાઈટ. બીજી વસ્તુ, તમારી આંખની જે સફેદ કીકી હોય છે એ સફેદ છે કે પીળી છે. રાઈટ. અને જો સચોટ જવાબ જોઈએ તો બ્લડ ટેસ્ટ કરાવવા પડે, જેથી ટાઇફોઇડ છે, બરાબર, કે પછી જોન્ડિસ છે ખબર પડે. અગર આપણે જોઈએ છે કે તમારી આંખો અહીંયા પીળાશ થઈ ગઈ છે,
તો મને જોન્ડિસ તરફ લક્ષણ વધારે લાગી રહ્યા છે. તો સૌથી પહેલું કામ હું કરીશ, તમારી સોનોગ્રાફી કરાવીશ. રાઈટ. કારણ કે જોન્ડિસ બે રીતે હોઈ શકે છે. એક દૂષિત ખાવાનું અને પાણી, બિલકુલ. એનાથી થઈ શકે છે. અને બીજું, જો તમારા પિત્તાશયમાં પતરી હોય કે જે અટકી ગઈ હોય, એના લીધે પણ જોન્ડિસ થઈ શકે છે. બિલકુલ. એ બહુ હાનિકારક હોય છે. એના માટે ઇમરજન્સી સર્જરી સુધીની જરૂરત પડી શકે છે. અને બીજું કે અગર દૂષિત પાણી અને ખાવાનાથી છે તો ટાઇફોઇડ કે જોન્ડિસ બંનેમાં ડિફરન્શિએટ કરવું હોય તો આપણે બ્લડ ટેસ્ટ કરી શકીએ છીએ. બ્લડ ટેસ્ટમાંથી એકદમ સચોટ જવાબ મળી જાય. ટાઇફોઇડ માટેનું કોઝેટિવ એજન્ટ છે સલ્મોનેલા ટાઇફી. અમારા લેંગ્વેજમાં અમે સલ્મોનેલા ટાઇફી કહીએ. બ્લડ રિપોર્ટમાં સારી રીતે ખબર પડી જાય છે. નોવિડલ બ્લડ ટેસ્ટ અમે કરાવતા હોઈએ છીએ, તો એ રીતે એનો નિવાર કરી શકીએ છીએ. અને જો જોન્ડિસ હોય તો જોન્ડિસનું સલ્મોનેલા ટાઇફી નેગેટિવ આવે, જોન્ડિસમાં બિલીરુબિન અને લિવર ફંક્શન ટેસ્ટમાં ચેન્જીસ આવે, તો અમે એવી રીતે ખબર પાડી શકીએ. તો સારવારમાં મેડિસિન વગેરે કઈ રીતે હશે? હા, મેડિસિન અમે એન્ટીબાયોટિક આપતા હોઈએ છીએ. બને એટલું વધારે પાણી પીવાનું હોય છે. બીજું, ઇમ્યુનિટી માટે થોડી વિટામિન સીની ટેબ્લેટ્સ ને B12ની ટેબ્લેટ્સ, કારણ કે અશક્તિ બહુ જ થઈ જાય છે બંને રોગોમાં, એટલે B12 બહુ જ હેલ્પફુલ રહે છે. એના માટે શક્તિની ટેબ્લેટ કહેવાય, એ ઘણી સારી રહેતી હોય છે. તો મેડમ, કમળો કે ટાઇફોઇડ નિદાન થઈ જાય છે, આપના થકી સારવાર થાય છે, સારા રિઝલ્ટ મળે છે, પછી પણ આપણે શું કેર લેવાની છે પેશન્ટને, એ જરા જણાવો. હા, જ્યારે દવા ચાલતી હોય ત્યારે પણ કાળજીની જરૂર છે. અને દવા પતી ગયા એના પછી બી ભૂલી નથી જવાનું, તરત બહાર ખાવા નથી જવાનું. 15 દિવસ, મહિનો એના પછી બી કાળજીની જરૂર છે. લીવર એક એવું ઓર્ગન છે કે જાતે હીલ કરવાની તાકાત ધરાવે છે, તો આપણે એને સમય આપવાનો, પણ કેવી રીતે આપીશું એ પ્રશ્ન છે. તો પ્રશ્નનો જવાબ એ છે કે આપણે એને વધારે કામ કરવાનું લોડ નહીં આપીએ. કેવી રીતે નહીં આપીએ? બહુ તળેલું નહીં ખાઈએ, બહુ તીખું નહીં ખાઈએ, બહુ હેવી ફેટી ફૂડ જેમ કે મલાઈ છે, બહારનું એકદમ તળેલા ભજીયા ને એવું બધું છે, બહુ જ ઓઇલી ચકરી કાતરી, હા, દૂધની હેવી પ્રોડક્ટ્સ, બાસુદી છે, સ્વીટ છે, એવું બધું નહીં લેવાનું. બને એટલું લાઇટ ખોરાક લેવાનો, જેથી લીવરનું કામ શું છે? એન્ઝાઇમ્સ પ્રોડ્યુસ કરવા, કે તમે જે બી ખોરાક લો છો એના ડાયજેશન માટે એ એન્ઝાઇમ્સ પ્રોડ્યુસ કરે. એ પિત્તાશય થ્રુ થઈને પછી પેટમાં જાય અને ખાવાના પાચનમાં મદદ કરે છે. તો આપણે જેટલું હળવું ખાવાનું ખાઈશું એટલું લીવરને ઓછું કામ કરવું પડશે, જેથી લીવર પોતાને પણ હીલ કરવાનું જલ્દી શરૂ કરી શકે છે. અને ડિસ્ચાર્જ થયા પછી બી બને એટલું વધારે પાણી પીવું. આપણું શરીર 70% પાણીનું બનેલું છે, પણ સારું પાણી પીઓ, ઉકાળેલું પાણી પીઓ, સાફ કરેલું સાફ સુથરું પાણી પીઓ, ગમે તે જગ્યાથી ના પીઓ. હાથ ધોવો ખાવા પહેલા, એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. શૌચ કર્યા પછી હાથ ધોવો, નહીં તો એનાથી બને એટલું વધારે ઇન્ફેક્શન ફરી થયા જ કરે છે. ખાવાનું ચોખ્ખું ખાઓ, ધોઈને ખાઓ, ઘરે બનેલું ગરમ ખાવાનું ખાઓ, બહુ ઠંડુ ખાવાનું ના ખાઓ. ફ્રીજમાં પડેલું ખાવાનું 1 દિવસથી વધારે હોય એ ખાવાનું ના ખાશો, એ ફરી તમને ઇન્ફેક્શન કે વોમિટિંગ જેવો અહેસાસ આપી શકે છે અને પેટ બગાડી શકે છે. એટલે ઘરનું ખાવાનું ખાઓ, સ્વાસ્થ્ય જીવન જીવો, સારું પાણી પીઓ અને નિરોગી રહો. મેડમે પ્રેક્ષક મિત્રો 2 રોગ વિશે ખૂબ સરળ ભાષામાં એમને આપણને માહિતગાર કર્યા, સારવાર કીધી, પોસ્ટ કેર કીધી. તો આપણે એમને ધ્યાનમાં રાખીએ અને ફરીવાર પણ મેડમ અમારા પ્રેક્ષક મિત્રો માટે ફરી પાછા આપને મળીશું અને વિશિષ્ટ રોગો વિશે સારવાર માટે આપને માર્ગદર્શન લઈશું. તો પ્રેક્ષક મિત્રોને આટલી સરસ માહિતી આપીને અમારા પ્લેટફોર્મ પર આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અમને અમારા તરફથી બી થેન્ક યુ વેરી મચ. રીસેટ હેલ્થ ક્લબ એક બહુ જ સારું કામ કરી રહી છે. પેશન્ટોને ટ્રાન્સપરન્સીથી એમની જરૂરિયાત હિસાબે એમના ક્લિનિક પર જવા માટેનો સાચો માર્ગદર્શન આપે છે. તો પ્રેક્ષકો, તમે બી જોડાઓ અને સાચી સારવાર. થેન્ક યુ. થેન્ક યુ.